ગોરવામાં ચતુરભાઈ પ્રજાપતિ ટ્રસ્ટ દ્વારા 500 થી વધુ મટકી ફોડ કીટનું વિતરણ, નશા મુક્તિની લેવાઈ પ્રતિજ્ઞા। શહેરના ગોરવા વિસ્તારમાં સક્રિય ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટના દલસુખભાઈ પ્રજાપતિ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે 500 થી વધુ મટકી ફોડ કીટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। સ્થાનિક નાગરિકો પોતાના ઘર આંગણે જ ઉત્સાહપૂર્વક જન્મ ઉત્સવ ઉજવી શકે તેવા ઉમદા આશયથી પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ મટકી, દોરી અને ચોકલેટ સહિતની કીટ્સ પૂરી પાડવામાં આવી હતી। આ કીટ વિતરણ પૂર્વે કાઉન્સિલર રાજેશ પ્રજાપતિના હસ્તે યોજાયું હતું, જેમાં પશ્ચિમ વિસ્તારની 250 થી વધુ ભજન મંડળીઓ, યુવક મંડળો, મહિલાઓ અને સોસાયટીના હોદ્દેદારોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આ જ પ્રસંગે બ્રહ્માકુમારી શાણી એકમની બહેનોએ પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી। તેમને 10 કરોડ લોકોને નશામુક્ત મહાઅભિયાન અંતર્ગત રાજેશ પ્રજાપતિ અને ઉપસ્થિત સર્વે નાગરિકો નશાથી દૂર રહેવા માંગતે ગંભીર પ્રતિજ્ઞા લેવડાવી હતી। જન્માષ્ટમી પર્વ તહેવારના આયોજન રૂપે સત્યનારાયણ ટ્રેડર્સ, જીકે પ્રજાપતિ વિદ્યાલય અને ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે પશ્ચિમ મહિલા મંડળની બહેનો તેમજ આજુબાજુના સોસાયટીના પ્રમુખ મંત્રી અને સામાજિક કાર્યકર્તાઓ જેઓ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરી જન્માષ્ટમી મહોત્સવ ઉજવ્યો છે તેઓને ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માટકી, ચોકલેટ, બેનર અને દોરી આપીએ છીએ અમે। અને આ રીતે સૌ જન્માષ્ટમી મહોત્સવ ઉજવે અને શ્રી કૃષ્ણનો જન્મદિવસના દિવસે ભવ્યથી ભવ્ય દરેક મંદિરે આયોજન કરવામાં આવે છે। અને આ આયોજનની પાછળ મુખ્ય હેતુ કે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ સુખ, શાંતિ, સમૃદ્ધિ સાથે ઉજવાય અને પ્રભુના આશીર્વાદ સાથે સૌ ધર્મના કાર્યમાં જોડાય અને સત્યનો માર્ગ અપનાવે, ધર્મનો માર્ગ અપનાવે અને સત્યનું બોલવાનું, સત્ય વચનનું પાલન કરે। અને જે કૃષ્ણ ભગવાને જે આપણને આશીર્વાદ આપ્યા છે સૌ એના મુજબ સૌનું જીવન ધોરણ સારું રહે। અને આ મંડળો દ્વારા ભવ્યથી ભવ્ય રીતે દરેક મંડળ શ્રી કૃષ્ણનો જન્મદિવસ ઉજવે એ માટે ટ્રસ્ટ તરફથી આ આયોજન કરવામાં આવેલ છે।